પાટણમાં દિવાસાના દિવસે સમસ્ત પટણી સમાજ ઉમટ્યો। મૃતક સ્વજનોની યાદમાં હૈયા ફાટ રુદન કરી મૂક્યું। પાટણ શહેર અને આજુબાજુના 138 ગામો સહિત દેશભરમાં વસતા દેવી પૂજક સમાજનો મહાપર્વ એટલે દિવાસો। દેવી પૂજક સમાજના લોકો અષાઢ વદ 14ના દિવસે દિવાસા પર્વની ઉજવણી કરે છે। આજના દિવસે દેશભરમાં વસતા દેવી પૂજક સમાજના લોકો પાટણ ખાતે એમના સ્મશાન ગૃહે આવી પુષ્પાંજલિ અર્પી તેમના પૂર્વજોની યાદમાં હૈયા ફાટ રુદન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। ત્યારે આજે પાટણ ખાતે દેવી પૂજક સમાજના સ્મશાન ગૃહ ખાતે સમાજના લોકોની જનમેદની ઉમટી હતી અને દિવાસા પર્વની ઉજવણી કરી હતી। દિવાસા પર્વ એ દેવી પૂજક સમાજનું મહાપર્વ છે। આજના દિવસે દેશભરમાં વસતા તમામ દેવી પૂજક સમાજના લોકો પાટણ ખાતે આવે છે અને સ્મશાન ગૃહ ખાતે દિવાસા પર્વની ઉજવણી કરે છે। દેવી પૂજક સમાજના લોકો માટે દિવાસાનો પર્વ તેમના પૂર્વજો વડવાઓને અંજલિ આપી પર્વની ઉજવણી કરે છે। પાટણ શહેરમાં આવેલ પીતાંબર તળાવ, ફૂલણિયા હનુમાન અને બકરાતપુરા વિસ્તારમાં દેવી પૂજક સમાજનું સ્મશાન ગૃહ આવેલ હોય આજે વહેલી સવારથી દેવી પૂજક સમાજના લોકો દૂર દૂરથી પાટણ મુકામે આવી સ્મશાન ગૃહે પહોંચી તેઓના મૃતક સ્વર્ગસ્થોની જે જગ્યાએ અંતિમ ક્રિયા કરી હોય તે જગ્યાએ જઈને દીવો, અગરબત્તી, ફૂલહાર તેમજ ફળફળાદી તથા પૂર્વજોને જે પ્રિય હોય તે ચીજ વસ્તુઓ મૂકી તેમને ભાવાંજલિ આપી હતી। પાટણ દેવી પૂજક સમાજના લોકો સિદ્ધરાજ જયસિંહના સમયથી દિવાસા પર્વની ઉજવણી કરતા આવી રહ્યા છે। ત્યારે આજ રોજ દિવાસા પર્વ નિમિત્તે રાજ્યભરમાં દેવી પૂજક સમાજ લોકો આશરે 25 જેટલી લક્ઝરીઓ લઈને પાટણ ખાતે આવ્યા હતા અને પોતાના પૂર્વજોને સામાજિક રીતિ રિવાજ મુજબ શ્રદ્ધાંજલિ આપી દિવાસા પર્વની ઉજવણી કરી હતી। ત્યારે સામાજિક અગ્રણીએ રમેશભાઈ જેણાભાઈ પટણીએ નિવેદન આપતા જણાવ્યું કે આજનો પર્વ એ અમારી સમાજ માટે મહાપર્વ છે અને આજના દિવસે સમાજમાં કુરિવાજો, સગાઈમાં થતા ખર્ચ અટકાવવા અને સમાજમાં શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે, સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવાનું આવે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો। તો દેવકાર ધામ પ્રગતિ મંડળના ટ્રસ્ટી દિનેશ પટેડીએ પણ જણાવ્યું હતું કે પાટણમાં દેવી પૂજક સમાજના 4 સ્મશાન ગૃહો આવેલા છે અને દિવાસાના પર્વમાં ચારેય સ્મશાન ગૃહમાં ધંધા અર્થે ભારતભરમાં સ્થાયી થયેલા દેવી પૂજક સમાજના લોકોને પાટણની ભૂમિ પર આવીને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પી દિવાસા પર્વની ઉજવણી કરવા આવતા હોય છે। તો પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર સુરજભાઈ પટણી પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ દિવાસા પર્વનું મહત્વ સમજાવ્યું હતું। અહેવાલ નિખિલ જોશી, ચાણસ્મા। અષાઢ અમાવસ આ 14નો દિવસ છે અને છેલ્લા વર્ષોથી આદોનાદિકાળથી અહીંયા દિવાસાનો તહેવાર ઉજવાય છે। દેવી પૂજક સમાજના લોકો ગુજરાતભરમાંથી આવતા હોય છે અને મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે ફૂલ, શ્રીફળ આ વધેરી અને એકદમ બહેનો અહીંયા પૂજન કરતી હોય છે અને પોતાના આત્માને શાંતિ મળે એને પ્રાર્થના કરતી હોય છે। દેવી પૂજક સમાજ માટે અને એમાં ખાસ કરીને પટણી દેવી પૂજક સમાજ માટે દિવાસાનો તહેવાર એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। આ દિવસે અમારા જે પૂર્વજો છે જેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને એમને દિલથી યાદ કરવામાં આવે છે। અમારા પૂર્વજો અને જે મરણ ગયેલા છે એની જે આત્માઓ છે એમની આત્માઓ હંમેશા સ્વર્ગસ્થ સિધાવે અને અમે લોકો એમને ક્યારેય નથી ભૂલી શકતા, એ અમારા દિલમાં જ હોય છે। એ પ્રતિતિ કરાવવા માટે આ દિવાસાના દિવસે અમે ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોટી સંખ્યામાં પાટણ, અમદાવાદ, પાલનપુર અલગ અલગ જગ્યાએ પણ અલગ અલગ જગ્યાઓ પર અમે એકત્રિત થઈએ છીએ અને ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાંજલિ આપીને આ પર્વની ઉજવણી કરીએ છીએ। એ પાટણ શહેરની અંદર પટણી દેવી પૂજક સમાજ ભારતભરમાંથી પોતાના સજ્જનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામે ગામ, શહેરો શહેરથી પહેલાં પાટણ મુકામે કરે છે દિવાસો અને આવતીકાલે જે શહેરોમાં છે બીજા શહેરોમાં થાય છે। આ અમારી જન્મભૂમિ, આ અમારી કર્મભૂમિ કહેવાય। અમારા પાટણની અંદર 4 સ્મશાન ગૃહ આવેલા, એક ખાનસોવર જે કાચા પાકા બાળકોનું છે, એક કેનાલ ઉપર, એક પીતાંબર તળાવ અને હરકઈ માતા દેવકાર ધામ બકરાતપુર ત્યાં મોટામાં મોટો અમારું સ્મશાન ગૃહ છે। તે લોકો પાટણમાં આવી અને ધન્ય માને છે। આજે શું કરતા હોય છે લોકો? પોતાના સજ્જનોની જે ઈચ્છા મુજબ ફૂલ, પાન, ફ્રૂટ જે વસ્તુ ખાતા પીતા હોય તે એમની સમાધિ ઉપર મૂકતા હોય છે અને એને યાદ ધારણ કરી જેવી રીતે યાદ કરી એને શ્રદ્ધાંજલિ આપે છે।